જે લોકો મઠો ખાવાના શોખીન હોય એના માટે આ વિડીયો કામનો છે. શ્રીજી મઠાવાલામાં અત્યારે આવ્યો છું. આ જગ્યા એમનો મઠો, એનો આઈસ્ક્રીમ, એમની કેન્ડી, લસ્સી, થીક શેક આ બધી જ વસ્તુઓ ફેમસ છે. પણ મેઇન એમનો નેચરલ મઠો, જેમાં કલર એસન્સ કાંઈ જ ઉપયોગ કરવામાં નથી આવતો. મઠાવાલા સ્પેશિયલ. એકવાર તમે મઠો અહીંનો ચાખી લ્યો ને એટલે તમે બધી જગ્યા ભૂલી જાઓ. આ આપણો અમેરિકન મઠો છે. ઓકે. ત્યાર પછી આ આપણો મઠાવાલા સ્પેશિયલ એકદમ નેચરલ મઠો આવે છે. એમાં શું ખાસિયત શું છે? એ આપણે એકદમ ક્રીમી ટાઈપ આવે છે અને એમાં આપણે કોઈ પણ કલર કે ફ્લેવરનો ઉપયોગ આપણે કરતા નથી. એકદમ નેચરલ મઠો બનાવવામાં આવે છે. ફ્લેવર વિના આખો તૈયાર કરવામાં આવે. ઓકે. આઈસ્ક્રીમમાં આપણી પાસે માવા થાબડી છે, ત્યાર પછી રોસ્ટેડ આલમંડ છે, કાજુ કતરી છે. કાજુ કતરી અને થાબડી વાળો આ વેરાયટી પાછી ઓછી જગ્યાએ જોવા મળે. સિરિયસલી ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. હું ખાલી આ ચમચી આમ ભરું છું ને તો મને મોઢામાં પાણી આવે જ. બોલો. કે જે લોકો આ સિઝનમાં મઠો ખાવાનું પ્રિફર કરતા હોય, જેને ઈચ્છા થઈ હોય કે આપણે મઠો ખાવો છે, તો બે ઝીઝક અહીંયા ગમે ત્યારે આવી જાજો. પૈસા વસૂલ છે, મોજ આવી જશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે શ્રીજી મઠાવાલામાં એમનો મઠો ખાવા માટે. જસદણથી એમને શરૂઆત કરી હતી. અત્યારે રાજકોટમાં 2 બ્રાન્ચ છે, મોરબીમાં 1 બ્રાન્ચ છે, ટોટલ 4 બ્રાન્ચ છે એમની. લોકેશનની વાત કરું તો રાજકોટ સિટીના નાના મોવા મેઇન રોડ ઉપર SBI બેંકની એક્ઝેક્ટ બાજુમાં શ્રીજી મઠાવાલામાં અત્યારે આવ્યો છું. આ જગ્યા એમનો મઠો, એનો આઈસ્ક્રીમ, એમની કેન્ડી, લસ્સી, થીક શેક આ બધી જ વસ્તુઓ ફેમસ છે. પણ મેઇન એમનો નેચરલ મઠો, જેમાં કલર એસન્સ કાંઈ જ ઉપયોગ કરવામાં નથી આવતો. મઠાવાલા સ્પેશિયલ. એકવાર તમે મઠો અહીંનો ચાખી લ્યો ને એટલે તમે બધી જગ્યા ભૂલી જાઓ. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈ ટેસ્ટ કરીએ, ઓનર પાસેથી આપણે બાકી બધી વિગત જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં હો સાહેબ. હવે આપણું આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે નાના મોવા મેઇન રોડ ઉપર SBI બેંકની બાજુમાં સંભવ કોમ્પ્લેક્સ, દુકાન નંબર 5, શ્રીજી મઠાવાલા. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી રાતના 12 સાડા 12 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ઓકે. અને મેઇન આઈટમ આપણી મઠો. મઠો પછી આઈસ્ક્રીમ. વેરાયટીમાં બીજી શું શું આઈટમો રાખી છે? આપણે મઠો, આઈસ્ક્રીમ, થીક શેક, લચ્છી અને કેન્ડી. ઓકે. બધી વસ્તુ રાખીએ છીએ એમ ને? ઓકે. અને તમે કદાચ સુરત બાજુ ગયા હોય ને તમને એમ થાય કે ભાઈ આના જેવો મઠો ક્યાંય ના મળે, તો રાજકોટ સિટીમાં તમે હજી સુધી સારો મઠો જો ના ચાખ્યું હોય તો એકવાર આ જગ્યા જરૂરથી વિઝિટ કરજો. તમને મોજ આવી જશે. મઠામાં કેટલી વેરાયટી છે તમને બતાવીએ. સાહેબે અત્યારે સ્પેશિયલ ફ્રીજમાંથી કાઢીને ડોલો રાખી છે. આ બતાવતા જાય છે. આ કેટલા કિલોનું કેન હિસાબ? 15 કિલોની ડોલ આવે. ઓકે. કઈ છે ઈ ફ્લેવર? આ રાજભોગ ફ્લેવર છે. ઓકે. ત્યાર પછી આ આપણો અમેરિકન મઠો છે. ઓકે. ત્યાર પછી આ આપણો મઠાવાલા સ્પેશિયલ એકદમ નેચરલ મઠો આવે છે. ત્યાર પછી આ આપણે બોનબોન મઠો છે. ઓકે. પછી આ ક્રીમ વેનીલા પ્લેન મઠો અને આ સીતાફળ મઠો છે, જે આપણે સિઝનમાં જ બનાવીએ છીએ. એટલે આ તમે જે નેચરલ મઠો કીધો એમાં શું ખાસિયત શું છે? એ આપણે એકદમ ક્રીમી ટાઈપ આવે છે અને એમાં આપણે કોઈ પણ કલર કે ફ્લેવરનો ઉપયોગ આપણે કરતા નથી. એકદમ નેચરલ મઠો બનાવવામાં આવે છે. ફ્લેવર વિના આખો તૈયાર કરવામાં આવે. ઓકે. આઈસ્ક્રીમમાં કઈ કઈ વેરાયટી છે? આઈસ્ક્રીમમાં આપણી પાસે માવા થાબડી છે, ત્યાર પછી સીતાફળ છે, ત્યાર પછી અમેરિકન છે, ત્યાર પછી રોસ્ટેડ આલમંડ છે, કાજુ કતરી છે અને કાજુ અંજીર છે. અને મઠાવાલા સ્પેશિયલ આપણું આઈસ્ક્રીમ છે. શું વાત છે! એમાંય મઠાવાલા સ્પેશિયલ છે, પછી કાજુ કતરી અને થાબડી વાળો આ વેરાયટી પાછી ઓછી જગ્યાએ જોવા મળે. અને એ જ રીતના આ લસ્સી છે. લસ્સીમાં એ લોકો પાસે 3-4 ફ્લેવર છે. કઈ છે સાહેબ? લસ્સીમાં આપણી પાસે પ્લેન લસ્સી છે, ચોકલેટ લસ્સી છે અને ડ્રાયફ્રૂટ લસ્સી છે. ઓકે. અને કેન્ડીમાં તો એક જ ને, માવા મલાઈ? કેન્ડીમાં માવો મલાઈ એક જ છે, જે બેસ્ટ કેન્ડી આવે. એમાં આપણે હાથે જ બનાવવાની અને તે પણ નેચરલ જ કેન્ડી આવે છે. હા. એમાં પછી એસન્સ કે કાંઈ નથી? કોઈ વસ્તુ નહીં. ઓકે. પ્રિઝર્વેટિવ બી કાંઈ નથી? નહીં, કોઈ વસ્તુ નહીં. ઓકે, ગ્રેટ. આપણે સૌથી પહેલાં લગભગ છે ને 1 વર્ષ પહેલાં જ્યારે સૌથી પહેલી બ્રાન્ચ ઓપન થઈ હતી ને રાજકોટમાં, ત્યાં આગળ આપણે વિડીયો બનાવ્યો હતો. આ એમની હાલ બીજી આઉટલેટ છે રાજકોટ સિટીમાં.
મોરબીમાં છે એ આઉટલેટ ક્યાં આવે આપણે મોરબીનું? મોરબીમાં આવે આપણે રેલવે સ્ટેશન પાસે આવે. ઓકે. અને જસદણમાં? જસદણમાં આપણે ખાનપર રોડ ઉપર સ્વામિનારાયણના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવે. ઓકે. હવે તમને ટેસ્ટિંગ કરીને જરાક બતાવી દો એક બે આઈટમો. બાકી હું એમ કહીશ કે ધક્કો નહીં થાય તમારે. સિરિયસલી ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. હું ખાલી આ ચમચી આમ ભરું છું ને તોય મને મોઢામાં પાણી આવે જ. બોલો. જોરદાર હો ભાઈ. છેલ્લા ઘણા દિવસથી આપણે જોતા હોય બધાને શરદી ઉધરસ ને બધું બહુ થતું હોય, તબિયત થોડીક લૂઝ છે. આ લોકોનું મઠાનું શૂટ હતું તો મને જરાય એમાં ચિંતા નથી કે કાંઈ આમાં મને ગળામાં ઇફેક્ટ થશે કે આનાથી મને વધારે તબિયત ખરાબ થશે. એટલો નેચરલ ને એટલો સારો મઠો બનાવે છે. ડ્રાય ફ્રૂટ્સ ને એ બધું ઉમેરેલું છે અને મોઢામાં મૂકતા હોય તો જ ઓગળી જાય. આ મઠો આવડો કપ કોઈ બી વાત કરતાં 2 મિનિટમાં ખાઈ જાય. ટુ ગુડ. આ રાજભોગ. ઓહો, જોરદાર હો ભાઈ. જે લોકો સિઝનમાં સીતાફળ ખાવાનું પસંદ કરતા હોય તેની સિઝનમાં સ્પેશિયલ એ લોકો મઠો બનાવે સીતાફળનો. અત્યારે ટ્રેન્ડિંગ બોનબોન આઈસ્ક્રીમ છે, આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. એ જ રીતના બોનબોન એ લોકોએ મઠો બનાવેલો છે, એ પણ ટ્રેન્ડિંગ છે. બાકી એ લોકોનો તમે અહીંયા આવીને નેચરલ જે એમની ફ્લેવર છે, આજે આપણે ટેસ્ટ કર્યો મઠાવાળા સ્પેશિયલ મઠો, એ ટ્રાય કરશો એટલે તમે બધી જગ્યાએ જ્યાં બી ખાતા હોય ત્યાં ખાવાનું ભૂલી જશો. હવે આઈસ્ક્રીમ એક બે આપણે ટ્રાય કરી. સાહેબે આમાંય મઠાવાળા સ્પેશિયલ આપણને ટેસ્ટ કરવા માટે આપ્યો છે આઈસ્ક્રીમ. ટુ બી ફ્રેન્કલી એક વાત પૂછું સાહેબ, મઠો વધારે વેચાય કે આઈસ્ક્રીમ વધારે વેચાય તમારો? આપણો મઠો વધારે વેચાય. એ પછી આઈસ્ક્રીમ? પછી આઈસ્ક્રીમ. ઓકે. આમાં બી ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ વધારે છે. ડ્રાય ફ્રૂટવાળી આખી આ ફ્લેવર છે. આ જે એરિયા છે, આ એડ્રેસ છે ને, સાંજના ટાઈમે રાતના ટાઈમે મતલબ કે જમી કરીને બધા લોકો આવતા હોય છે. આખા એરિયામાં આઈસ્ક્રીમનું ચલણ વધારે છે. જે લોકો આ વિસ્તારમાં રહેતા હોય, રાતે ફેમિલી સાથે આઈસ્ક્રીમ ખાવાની મજા લેવી હોય તો તમે અહીંયા કપમાં આઈસ્ક્રીમ લઈને બી ખાઈ શકો છો. બહુ સારી જગ્યા છે. આ જે રોસ્ટેડ આલમંડ, સૌથી પહેલાં ઓલા ઘીમાં રોસ્ટ કર્યા હોય, બદામને ઘીમાં રોસ્ટ કર્યું હોય એ જ ફ્લેવર સૌથી પહેલી આવે છે મોઢામાં મૂકતા હોય. સુપર. બાકી તો આ એમની કેન્ડી છે, લસ્સી છે, એ બધી વસ્તુઓ છે જ. પણ હું હાઈલી રિકમેન્ડ કરીશ કે જે લોકો આ સિઝનમાં મઠો ખાવાનું પ્રિફર કરતા હોય, જેને ઈચ્છા થઈ હોય કે આપણે મઠો ખાવો છે, તો બે ઝીઝક અહીંયા ગમે ત્યારે આવી જાજો. પૈસા વસૂલ છે, મોજ આવી જશે. અને હવે હું આ માહિતીને, આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મઠાવાલામાં કોણ આવી ગયા છો, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.